હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, ગુજકેટ 2025 નો તમારા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો છું. તમારા જ માટે, બસ બીજા કોઈ જ માટે નહીં. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો તમારા લોકોને 120 માંથી 110 ની ઉપર ટાર્ગેટ કરવો હોય તો જ આ વિડીયો તમે લોકો જોજો. તમને એક પણ રૂપિયાનો ખર્ચો નહીં થવા દઈએ. તમારે માત્ર શું કરવાનું છે? બે વસ્તુ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમારે જોડાઈ જવાનું છે. એકવાર જોડાઈ ગયા તો બીજો જોડાવાની જરૂર નથી. હું જે કહું છું એ પ્રમાણે તમે લોકોએ બેટા ફોલો કરી દીધું ને તો હું ગેરંટી આપું છું કે તમારે 110 ની ઉપર માર્ક્સ આવશે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર હું આ ફોલો કરીશ, એટલે મને ખબર પડે કેટલા લોકો હું જે કહું છું એ પ્રમાણે ફોલો કરવાના છે. રાઈટ? એ પ્રૂફ રહેશે. તો બેટા અહીંયા આગળ ગુજકેટ 2025માં હું તમને જે પ્લાનિંગ આપવા જઈ રહ્યો છું એ 11th માર્ચથી આપવા જઈ રહ્યો છું. 11th માર્ચ. 11th માર્ચ કેમ કહી રહ્યો છું બેટા? 11th માર્ચ બેટા હું એટલે કહી રહ્યો છું બીકોઝ 11th માર્ચથી 10 માર્ચ સુધી એક્ઝામ ચાલી રહી છે. તો 11th માર્ચથી લઈને 22nd માર્ચ જે છે એ 22nd માર્ચ તમને લોકોને 12 દિવસ તમારી પાસે છે. આ 12 દિવસમાં તમારા લોકોએ બેટા જંગ જીતી લેવાની છે અને આ જંગની અંદર જાગૃત આવાજની ટીમ બેટા તમારી સાથે છે. જાગૃત આવાજની ટીમ જે છે તમને લોકોને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ બધામાં 500 MCQ લાઈવમાં કરાવશે. 12 દિવસમાં થઈને લાઈવમાં યુટ્યુબ લાઈવ પર, જે બેટા 11th માર્ચથી સ્ટાર્ટ થવાના છે. તો તમારું જે પહેલું સ્ટેપ જે છે, પહેલું સ્ટેપ એ છે કે તમારા બધા જે લાઈવ સેશન જે છે એ લાઈવ સેશન તમારે લોકો એટેન્ડ કરવાના છે. એનું જે ટાઈમ ટેબલ જે છે, ટાઈમ ટેબલ અમે લોકો વોટ્સએપ ગ્રુપમાં આપી દઈશું અને 10th માર્ચે અમે યુટ્યુબ પર લાઈવ આવીને બી ટાઈમ ટેબલ અમે એના આપવાના છીએ. તો સ્ટેપ નંબર 1 કે તમારે લોકોએ પહેલા આ લાઈવ સેશન જે છે એટેન્ડ કરવાના છે. આ તમે કરશો તમારા લોકોને બેડો પાર થઈ જશે. આ તો ખરા જ, એના સિવાય અમે તમે લોકોને હોમવર્ક પણ આપીશું. તમે હોમવર્ક કરશો તો એ હોમવર્ક અને આના કારણે તમારે બેડો પાર થઈ જશે. બરોબર? આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ બેટા એ છે કે બીજું સ્ટેપ આ કેમ અમે કરી રહ્યા છીએ? આ કેમ કરી રહ્યા છીએ? બીકોઝ બીજું સ્ટેપ બહુ મહત્વનું છે. હવે બેટા આપણને ખબર છે કે 120 માર્ક્સની આપણી ગુજકેટની એક્ઝામ છે. આ 120 માર્ક્સની ગુજકેટની એક્ઝામમાં તમારે જો જબરજસ્ત સ્કોર કરવો હોય બેટા, તો એ જબરજસ્ત સ્કોર કરવા માટે બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી જે છે બેટા સ્પીડ. પહેલી જે છે એ સ્પીડ છે અને બીજી જે છે બેટા એ એક્યુરસી છે. પહેલી સ્પીડ છે અને બીજું છે એક્યુરસી. સ્પીડ એટલે ઝડપ કહેવાય અને એક્યુરસી. એક્યુરસી કેમ? તમે કેટલા સાચા આન્સર આપી શકો છો. ગુજકેટમાં એવા જ વિદ્યાર્થીઓ સક્સેસફુલ જઈ શકે જે ઝડપી અને સાચા આન્સર આપી શકે. એકલી ઝડપ પણ ઇમ્પોર્ટન્ટ નથી અને એટલી એક્યુરસી પણ ઇમ્પોર્ટન્ટ નથી. તમે બેટા બહુ ઝડપમાં MCQ લખો પણ એમાં 50% MCQ તમારા ખોટા પડો તો મેળ નહીં પડે. તમે એકદમ ચોકસાઈથી કરો કે તમે જેટલા બી MCQ એટેન્ડ કરો છો બધા સાચા છે, બટ કલાકમાં તમે 40 માંથી ખાલી 20 જ MCQ તમે કરશો તો પણ મેળ નહીં પડે. એટલે તમારા બંનેમાં તમારે એક્સપર્ટ થવું પડશે. તમારે સ્પીડમાં પણ તમારે એક્સપર્ટ થવું પડશે અને એક્યુરસીમાં પણ તમારે એક્સપર્ટ થવું પડશે. એક્યુરસીમાં બેટા કેમ એક્સપર્ટ થવું પડશે એની પાછળ બી એક રીઝન છે. રીઝન એ છે બેટા બીકોઝ ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે, આપણને ખબર હોવી જોઈએ. આ ગુજકેટ જે છે એમાં નેગેટિવ માર્કિંગ છે અને સિલેબસ તમારો 12th સ્ટાન્ડર્ડનો હોય છે. આ જે નેગેટિવ માર્કિંગ જે છે એ 0.25 છે. મતલબ કે તમે જો એક MCQ ખોટો લખ્યો તો -0.25 થઈ જશે. તો એ નેગેટિવ માર્કિંગથી બચવા માટે તમારે લોકો એક્યુરસી જરૂરી છે અને 1 કલાકની અંદર 40 MCQ પૂરા કરવા માટે તમારે સ્પીડની જરૂર છે. અને આ બે વસ્તુમાં તમારે એક્સપર્ટ થવું હોય તો એ એક્સપર્ટ થવા માટે અમે લોકો તમને કહીશું કે 3 વસ્તુમાં તમારે લોકોએ ધ્યાન આપવાનું છે. પહેલું જે છે એ છે પ્રેક્ટિસ, બીજું જે છે એ પ્રેક્ટિસ અને ત્રીજું જે છે એ પ્રેક્ટિસ. બસ બીજું કંઈ જ નહીં. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જેટલા વધારે MCQ તમે કેલ્ક્યુલેટ કરશો એટલો જ તમને લોકોને સ્પીડ અને એક્યુરસીમાં ફાયદો થશે. હવે વાંચવાનું બંધ કરી દેજો. આ 12 દિવસ બહુ વાંચી લીધું, બોર્ડ એક્ઝામમાં તમે વાંચી જ લીધું છે. હવે તમારા લોકોએ તમારી જે તમે લોકોએ તમારી શોર્ટ નોટ્સ બનાવેલી છે એ જ તમારા હાથમાં હોવી જોઈએ
અને પ્રેક્ટિસ હોવી જોઈએ. એના સિવાય બીજું કંઈ જ તમારા મગજમાં હોવું જોઈએ નહીં. અહીંયા ડે ટુ ડે લાઈફમાં તમારે કેવી રીતે કરવું જોઈએ એના માટે પણ તમને એક એક્ઝામ્પલ આપીશ. એના માટે પણ હું તમને કહીશ કે આ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની. પહેલી વસ્તુ કે બેટા તમે જે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છો એમાં તમે જો આ જે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ જે છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં તમારે લોકોને પ્રેક્ટિસ જે છે કેવી રીતે અમે કરાવીશું એ પણ કહીજો. તમે લોકો અમને ફોલો કરતા હો અને તમે લોકોને અમારું કન્ટેન્ટ ગમતું હોય, તમે લોકોને અમારી ફેકલ્ટી પર ટ્રસ્ટ આવતો હોય, તો અહીંયા આગળ અમે એવરી ડે ફોર એક્ઝામ્પલ 11th માર્ચ છે, અહીંયા 11th 12th 13th કરીને આપણે આગળ એક્સ્ટ્રા વધતા જઈએ તો 22nd માર્ચ છે. તો 11th માર્ચ એવરી ડે ફિઝિક્સનું એક સેમ્પલ પેપર, કેમેસ્ટ્રીનું એક સેમ્પલ પેપર અને મેથ્સનું એક સેમ્પલ પેપર અમે લોકો તમને સોલ્વ કરાવીશું. એટલે એક લેક્ચરમાં 40 MCQ જ કરાવીશું, 40 MCQ. અને એ લેક્ચર જે હશે 1 કલાકથી 1.25 કલાકનો હશે. આમ તો કલાકની અંદર પૂરો થવો જોઈએ, બટ અમે લોકો એક્સપ્લેન કરતા હોઈશું એના કારણે કદાચ 1.25 કલાક થઈ શકે. મતલબ કે તમને ફિઝિક્સના 40 MCQ, કેમેસ્ટ્રીના 40 MCQ અને મેથ્સના 40 MCQ તમારે પહેલા દિવસે સેમ્પલ પેપર એટલે મિક્સ હશે, ચેપ્ટર વાઇઝ નહીં. હવે ચેપ્ટર વાઇઝ જવાનું નથી, તમારે પ્રેક્ટિસ પાડવાની છે કે મિક્સ આવે તો આપણે કેવી રીતે સોલ્વ કરવાના. તો એવી રીતે અહીંયા આગળ પહેલું સેમ્પલ પેપર, અહીંયા આગળ બીજું સેમ્પલ પેપર, અહીંયા આગળ ત્રીજું સેમ્પલ પેપર, અહીંયા આગળ ચોથું સેમ્પલ, આ પાંચમું, છઠ્ઠું, એમ કરીને 12 દિવસ છે. તો 12 દિવસના 12 અમે લોકો 12 સેમ્પલ પેપર ફિઝિક્સના, 12 સેમ્પલ પેપર કેમેસ્ટ્રીના અને 12 સેમ્પલ પેપર મેથ્સના કરાવીશું. અને એકમાં 40 MCQ હોય, તમે સમજી શકો છો કે એકના 480 MCQ, બીજાના પણ 480 MCQ, ત્રીજાના પણ 480 MCQ તમારા સોલ્વ થશે. આમાં શોર્ટ ટ્રિક્સ, ટિપ્સ અને એ બધી વસ્તુ જે છે તમને લોકોને આપવામાં આવશે. આપણી જે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સની જે ટીમ છે બહુ જ જોરદાર છે, જે તમે લોકોને આમાં ગાઈડ કરશે. બીજી વસ્તુ, આમાં તમે લોકો એવરીડે પ્લાન કરો છો તો યાદ રાખજો, એવરીડે પ્લાનરમાં તમારે એક વસ્તુ તમારા અમારા લાઈવ સેશન જો એટેન્ડ કરવાના હોય તો તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું. ફોર એક્ઝામ્પલ પહેલો ડે છે તો ધારો કે ફિઝિક્સનું પહેલા લેક્ચર લેવાયું, પછી અમે વચ્ચે ગેપ આપીશું. તો વચ્ચે ગેપ આપીશું એમાં તમારે બેટા ફિઝિક્સનું જે છે, જે તમે ફિઝિક્સનું સેમ્પલ પેપર એટેન્ડ કર્યું તો એ ફિઝિક્સના સેમ્પલ પેપરમાં પછી તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયા હશો, તમે લોકોને હોમવર્ક માટે પ્રેક્ટિસ માટે પણ પેપર આપવામાં આવશે, જે તમારે ઘરે બેસીને કેલ્ક્યુલેટ કરવાનું, ઘરે બેસીને ગણવા માટે. પણ એમાં ટાઈમ લિમિટ રાખીને બેસવાનું કે તમે કલાકની અંદર એ ફિઝિક્સનું પેપર ગણી શકો છો કે નહીં. રાઈટ? એવી રીતે બેટા પછી તમે કેમેસ્ટ્રીનું ધારો કે તમે લાઈવ સેશન એટેન્ડ કરો છો તો એમાં તમે સેમ્પલ પેપર કરશો, તો પછી બીજું જે એક સેમ્પલ પેપર જે છે એ બીજું સેમ્પલ પેપર પણ તમને લોકોને આપવામાં આવશે. શેના માટે આપવામાં આવશે? પ્રેક્ટિસ માટે. અને એવી રીતે મેથ્સ જે છે, મેથ્સનું પણ તમને લોકોને તમે લાઈવ સેશન એટેન્ડ કરશો એના પછી બીજું એક એક્સ્ટ્રા પેપર તમને લોકોને પ્રેક્ટિસ કરવા માટે આપવામાં આવશે. એટલે એવરી ડે તમારા 3 કલાક ફિક્સ થઈ ગયા. 3 કલાક શેના ફિક્સ થઈ ગયા? 3 કલાક ફિઝિક્સનું 1 કલાક, કેમેસ્ટ્રીનો 1 કલાક અને મેથ્સનો 1 કલાક તમારે એવરી ડે MCQની પ્રેક્ટિસ પાછળ આપવાનો છે, જો તમે અમને ફોલો કરતા હશો તો. એ કર્યા પછી તમે વચ્ચે અમે પ્રેક્ટિસ માટે આપીએ છીએ તો પ્રેક્ટિસનો 1 કલાક, પ્રેક્ટિસનો 1 કલાક, પ્રેક્ટિસનો 1 કલાક, એટલે કે જે હોમવર્કમાં આપેલા હશે એ MCQ પણ તમારે 40 MCQ આપેલા હશે તો એ 40 MCQ પણ તમારે કલાકમાં જ પૂરા કરવાના છે. કલાક. તો 3 કલાક તમે લોકો અમારી સાથે લાઈવ ભણશો અને 3 કલાક તમે લોકો તમારી જાતે 40 MCQ ગણશો. મતલબ કે એવરી ડે તમે લોકો એક સબ્જેક્ટના 80 MCQ કરશો, 80 MCQ એવરી ડે. 12 98 960 MCQ થયા એક દરેક સબ્જેક્ટના. અને આના સિવાય તમારે શું કરવાનું? આ 3 કલાક છે અને આ 3 કલાક છે, 6 કલાક થઈ ગયા. એના સિવાય બાકીના જે, હું નથી કહેતો કે બહુ બધું ભણી કાઢો, બહુ લિમિટેડ સ્માર્ટલી મહેનત કરશો તમારા લોકોને જબરજસ્ત રિઝલ્ટ આવશે, એની હું ગેરંટી આપું છું. પણ સ્માર્ટલી મહેનત કરવાની છે, બરોબર? હવે આની અંદર બાકીના જે તમારા 3 to 4 અવર્સ તમારા ભણવાના બાકી રહે છે, ધારો કે તમે 12 કલાક ભણો છો, આપણે માનીને ચાલી, ધારો કે 3 કલાક કે 2 કલાક, પછી તમારી ઈચ્છા. આમાં તમારે શું કરવું? તમારે જો બહુ જ મહેનત કરવી હોય, તમારું ટાર્ગેટ હોય કે ના મારે તો સાહેબ 120 માંથી 120 માર્ક જ લાવવા છે, ગમે તે થાય, સામ દામ દંડ ભેદ, તો તમારે બાકીના 3 થી 4 કલાક જે છે એ 3 થી 4 કલાકમાં તમે લોકો રિવિઝન કરી નાખજો. રિવિઝન શાનું રિવિઝન એ પણ તમને સમજો. આ જે 3 થી 4 કલાક જે છે, આ 3 થી 4 કલાકમાં તમે જે રિવિઝન કરશો, એ રિવિઝન શું કરશો? ધારો કે તમે ફિઝિક્સનું લાઈવ સેશન એટેન્ડ કર્યું, એનું એક સેમ્પલ પેપર, તમે બીજું સેમ્પલ પેપર કર્યું, આ કર્યું, તો તમને લોકો જ્યારે એ સોલ્વ કરતા હશો ને MCQ, ત્યારે તમને લોકોને આઈડિયા આવશે કે તમે કયા ટોપિકમાં વીક પડો છો, કયો ટોપિકનો MCQ તમને ન આવડ્યો.
આ વસ્તુ બેટા તમને લોકોને ઓલરેડી ખબર પડી જ જાય, બીકોઝ તમે લોકો 100 MCQ ગણ્યા હોય તો 100 MCQ તમે લોકો ગણ્યા હશે તો એ રિવિઝનની અંદર તમને જે ટોપિક અધૂરો લાગ્યો છે કે જે ટોપિક તમને લોકોને ટફ લાગ્યો છે એ ટોપિક તમારા લોકોએ રિવિઝનમાં લેવાનો આની અંદર. બસ આટલું તમારા લોકોએ કરવાનું છે. આટલું તમે લોકો કરશો તો તમને લોકોને મજા પડી જશે. પણ તમે જે એક પેપર તમે ઘરે પ્રેક્ટિસ કરવાના છો, કીધું કે ઘરે બી એક પેપર પ્રેક્ટિસ કરવાનું, એ ઘરે તમે જે બેટા એક પેપર પ્રેક્ટિસ કરશો એના માટે તમે લોકો સ્ટેશનરીમાં જઈને એક OMR શીટ લઈ આવો. OMR શીટની પ્રેક્ટિસ તમે જોડે જોડે કરતા રહો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આને લાઇટલી લેતા હોય છે, બટ આ OMR શીટ જે છે ને એ અમુક વાર ઘણા સ્ટુડન્ટ્સનું કરિયર બદલી નાખે છે. બધા MCQ આવડતા હોવા છતાં OMR શીટમાં પ્રોપર ટીક ના કરવાને કારણે આડા ટીક કરવાને કારણે આખા કરિયરની બેન્ડ વાગી જાય છે. તો સ્ટેશનરીમાં ગમે ત્યાં કોઈ જગ્યાએ કાં તો ગૂગલ પર સર્ચ કરશો તો ગૂગલ પર તમને PDF મળી જશે અને PDF ની પણ તમે પ્રિન્ટ આઉટ કઢાવી લો. XYZ તમારે જે રીતે પણ તમારે OMR શીટ લાવી હોય તમે લોકો OMR શીટ લાવી દો અને તમે જે ઘરે બેટા પ્રેક્ટિસ કરો છો એ ઘરે તમે જ્યારે પ્રેક્ટિસ કરો તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારે એલાર્મ ક્લોક લઈને બેસવાનું, 1 કલાકનો ટાઈમ લઈને બેસવાનું અને 1 કલાકનો ટાઈમ લઈને OMR શીટની અંદર તમારે લોકોએ ભરવાનું. અને એમાં પણ તમારે વધુ જો સાયન્ટિફિકલી જવું હોય તો સાયન્ટિફિકલી જવું હોય તો તમારે એક વસ્તુ એ કરવાની, જેવું તમને આઈડિયા આપું છું કે તમને ખબર છે કે તમારા સવારના ટાઈમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી ભેગું છે, તો તમારા સવારના ટાઈમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી ભેગું હોય તો તમારે 10 થી 12 નો જે ટાઈમ છે એ 10 થી 12 ના ટાઈમમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે. તો તમે લોકો જે તમારી OMR શીટ પર તમે જે તમારું સેમ્પલ પેપર લખવાના છો એ સેમ્પલ પેપર તમે 10 થી 12 માં લખી શકો છો. તમે 10 થી 12 માં તમે આ તમારું સેમ્પલ પેપર રાખશો એના કારણે શું ફાયદો થશે? એના કારણે ફાયદો એ થશે કે તમારું મગજ જે છે એ એનાથી ટેવાશે કે ભાઈ 10 થી 12 નો ટાઈમ જે છે એમાં મારું મગજ જે છે એને ફિઝિક્સ કેમેસ્ટ્રી વિશે વિચારવાનું છે, ફિઝિક્સ કેમેસ્ટ્રી વિશે વિચારવાનું છે. અને મેથ્સનું પેપર ફોર એક્ઝામ્પલ 3 થી 4 કે 4 થી 5 જે પણ ટાઈમ હોય, જે એકચ્યુઅલી તમારો ગુજકેટનો ટાઈમ છે એ ટાઈમ પર તમે લોકો મેથ્સનું પેપર કરો, સોલ્વ કરો OMR શીટ લઈને. એકચ્યુઅલીમાં જે એક્ઝામમાં જે તમારું આખું એન્વાયરમેન્ટ ઊભું થાય છે એવું એન્વાયરમેન્ટ તમે તમારા ઘરે ઊભા કરો. OMR શીટ લઈને બેસો, પેન લઈને બેસો, બ્લેક કલરની પેન લઈને, બોલપેન લઈને બેસો, કેલ્ક્યુલેટર જોડે લઈને બેસો અને 1 કલાકની અંદર 40 MCQ સોલ્વ કરો અને પછી જાતે ચેક કરો, એમાં નેગેટિવ માર્કિંગ આપો અને ચેક કરો કે તમારે 40માંથી કેટલા માર્ક્સ આવે છે અને પછી એનાલિસિસ કરો કે મારે કયા ટોપિક પર વધારે ફોકસ કરવાની જરૂર છે. તો આ બધી વસ્તુ જે છે એ તમે એનાલિસિસ કરશો તો તમને લોકોને બેટા આ 12 દિવસમાં તમને લોકોને મજો પડી જશે અને તમે 12 દિવસમાં જો મેં કીધું એ પ્રમાણે તમે ફોલો કર્યું તો તમે દરેક સબ્જેક્ટના 1000 MCQ સોલ્વ કરી શકશો. જો બેટા ટીપે સરોવર ભરાય તો 1000 MCQ બહુ નાની વાત, બહુ મોટી કહેવાય કે નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. 1000 MCQ તમારે સોલ્વ કરવાના એટલે માર્કેટમાંથી તમે 1 રૂપિયાનું પણ મટીરિયલ પરચેસ નહીં કર્યું હોય ને તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બધા જ ટાઈપના MCQ આ 1000 MCQ માં આવી જ જાય. રાઈટ? ક્લિયર થાય છે? તો આઈ હોપ સો કે તમને લોકોને અહીંયા ખબર પડી હશે કે કેવી રીતે તમારે ગુજકેટની પ્રિપેરેશન કરવાની છે. અને જો મેં કીધું એ પ્રમાણે તમે લોકોને યોગ્ય લાગ્યું હોય તો તમે તમારા મનમાં જે ગુજકેટનો સ્કોર બનાવ્યો છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર મારું ટાર્ગેટ આ છે ગુજકેટની અંદર. તો એ ટાર્ગેટ તમે સેટ કરી દો અને 11 માર્ચથી ભણવાનું ચાલુ કરી નાખો. અને આપણું જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ તમને 10 માર્ચે યુટ્યુબ પર અમે લોકો અમારી ટીમ સાથે લાઈવ આવી અને આખું ટાઈમ ટેબલ અમે લોકો ડિસ્કસ કરશું તમારી જોડે. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.